શું તમે તલ અને સિંગની ચીક્કી ક્યારેય આવી રીતે બનાવી છે? નહીં તો આ વિડીયો પૂરે સુધી જરૂર જોજો. અને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ આવા નવા વિડીયો જોવા માટે. તો હવે વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું. એમાં એક વાટકો જેટલા મેં અહીંયા તલ લીધા છે. એને સારી રીતે આપણે શેકી લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર જ એને શેકી લેવાના છે ધીમે ધીમે. 1 થી 2 મિનિટ આપણે એને શેકી લઈશું. 1 થી 2 મિનિટ શેકશું એટલે એ સરસ શેકાઈ જશે. હવે આપણે એને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. થોડોક બ્રાઉન કલર થઈ જાય એટલે આપણા તલ શેકાઈ ગયા છે. હવે પાછા એ જ પેનમાં આપણે એક વાટકી જેટલા સિંગના દાણા લઈ લઈશું. એને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે શેકી લઈશું. એનો પણ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. અને આવી રીતે જોઈ લેવાનું છે કે ફોતળા નીકળી જાય તો સમજવાનું કે આપણા સિંગના દાણા શેકાઈ ગયા છે. અને હવે એના સિંગના ફોતળા ઉતારી લઈશું અને પછી એક મિક્સર જારમાં લઈ અને એને આપણે ક્રશ કરી લઈશું. આવી રીતે એને ક્રશ કરી લેવાના છે. મેં અહીંયા થોડા અધકચરા રાખ્યા છે. તો તલ અને સિંગને આપણે એવી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું. પછી 2 વાટકી લીધું હતું એટલે મેં 1 વાટકી અહીંયા ગૂળ લીધો છે. એને ગૂળને એક મોટા વાસણમાં લઈ લઈશું અને એમાં થોડું પાણી નાખી અને આવી રીતે મેલ્ટ કરી લેવાનું છે. પહેલાં મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આવી રીતે ઓલું કરી લેવાનું છે, ઓગળી જાય ત્યાં સુધી. અને પછી આવી રીતે બબલ્સ બને એટલે સમજવાનું કે આપણો પાયો આવી ગયો છે. અને એક જ વારમાં બબલ્સ બનવા માંડે એટલે તરત જ જે આપણો તલ અને સિંગનો ભૂકો હતો એને આપણે આમાં નાખી દેવાનું છે અને સારી રીતે ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે. અને જે આપણું મિક્સર છે એ સારી રીતે મસ્ત મિક્સ થઈ ગયું છે. નાખી અને 1 જ 2 મિનિટ માટે ગેસ ઉપર રાખવાનું છે અને તરત જ આપણી જે ચીક્કી છે એ બની જાય છે. અને હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. અને અત્યારે શિયાળામાં તલ અને સિંગ ખાવાથી બહુ જ સરસ કેલ્શિયમ બી મળે છે અને તાકાત બી મળે છે. અને હવે એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરીને પ્લેટ હોય એમાં નાખી દઈશું અને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. અને હવે થોડી વાર આપણે આને ઠંડુ થવા દઈશું. 10 થી 15 મિનિટ ઠંડુ થઈ જાય પછી આપણે આમાં પીસ પાડી લઈશું. પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું. અને ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે કટ પાડી લઈશું. તો તૈયાર છે આપણી સિંગ અને તલની ચીક્કી, જે અત્યારે ઠંડીની સિઝનમાં બહુ જ સરસ લાગે છે. અને તલની ચીક્કી તો આપણે રેગ્યુલર બધા ખાતા જ હોય, પણ આવી રીતે કંઈક બનાવશો તો કંઈક અલગ થઈ જશે અને બહુ જ સરસ બને છે. અને ન આવડતી હોય એને પણ આરામથી આવડી જાય છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો રેડી છે આપણી તલ અને સિંગની ચીક્કી, જે બહુ જ સરસ બની હતી. તમે જોઈ શકો છો કે કેવી સરસ બની હતી. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય. હર હર મહાદેવ.